બગદાણા કેસની અંદર થોડા સમય અગાઉ એક ફાર્મ હાઉસ છે એના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. એના ઉપરથી ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને હવે જ્યારે આ કેસની અંદર આખરે જયરાજ આહિરની ધરપકડ થઈ છે ત્યારે પોલીસ દ્વારા આ સીસીટીવી ફૂટેજને લઈને પણ મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા કેસની અંદર આખરે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ છે. નવનીતભાઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ માંગ કરવામાં આવી હતી ને આ જ કેસની અંદર પોલીસને જયરાજ આહિર વિરુદ્ધ સજ્જડ પુરાવા મળ્યા છે. એટલા જ માટે થઈને તેમની ધરપકડ કરવામાં આવી છે. લગભગ તેમની 2 કલાક પૂછપરછ ચાલીને બાદ ધરપકડ કરવામાં આવી છે એવી વિગતો સામે આવી રહી છે. પરંતુ આ કેસને લઈને થોડા સમય અગાઉ ફાર્મ હાઉસના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. એને લઈને પણ ક્યાંક હવે પોલીસ દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો એ સાંભળી લે કે પોલીસ દ્વારા આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે. અચ્છા સર, જયરાજ આહિરના ફાર્મ હાઉસનો વિડિયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો મેં તમને પછી જ આપી શકીશ. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં કહી શકાય. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે જયરાજ આહિર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે, એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે, તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાવેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આહિર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલા જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું, ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા. અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી. સર, કેટલા ડિજિટલ પુરાવા, સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને લઈને ચકાસણી થઈ રહી છે. અચ્છા સર, જયરાજ આહિરના ફાર્મ હાઉસનો વિડિયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો મેં તમને પછી જ આપી શકીશ. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં કહી શકાય. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે જયરાજ આહિર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે, એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે, તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાવેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આહિર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલા જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું, ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા. અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી. સર, કેટલા ડિજિટલ પુરાવા, સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને લઈને
જે રીતે અહીંયા પણ પત્રકાર મિત્રો દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે કોને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો, એ સમયે વિડીયો કોલમાં કોણ હતું, તેની સાથે જે સીસીટીવી ફૂટેજની અંદર લોકો દેખાઈ રહ્યા છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા નવા ખુલાસા કરવામાં આવે છે અને હજી પણ ક્યાંક આ ઘટનાની અંદર નવા વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. એક બાજુ જ્યારે કોળી સમાજના આગેવાનોની એક જ માંગ હતી કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે, અને હવે જ્યારે આજે અંતે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને અત્યારે હાલ ઘણા બધા નવા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ છે, કારણ કે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અત્યારે હાલ જે રીતે કહેવામાં આવ્યું છે કે જયરાજ આહિરની પણ ક્યાંક સંડોવણી છે, એમની કેમ ધરપકડ કરવામાં આવી છે, એ વાતને લઈને પણ ખુલાસા કરવામાં આવ્યા છે. ત્યારે સીસીટીવી ફૂટેજ જે તે સમયે આ ફાર્મ હાઉસના વાયરલ થયા હતા, જેની અંદર વિડીયો કોલમાં કોણ છે, કોને નવનીતભાઈને માર મારતા દેખાડવામાં આવ્યા હતા, એ જ સવાલને લઈને પણ ક્યાંક હવે આગામી સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.